જડ ચેતન. લેખક હરકિશન મહેતા. ચેપ્ટર 65. મંગળવારે સવારે 6 વાગે શ્રીકાંતને મળવા હોસ્પિટલની બહાર નીકળીને ચિંતન ટેક્સીમાં દાખલ થયો ત્યારે સિદ્ધિવિનાયકના દર્શન કરીને તુલસી મંદિરથી યશોદા માસી સાથે બહાર નીકળતી હતી. ચાલ આપણે સામેથી ટેક્સી કરી લઈએ. હાથમાં પ્રસાદનું શ્રીફળ અને ફૂલ પકડીને બાજુમાં ચાલતા યશોદાબેને રસ્તો ક્રોસ કરવા તુલસીનો હાથ પકડી લીધો. 2 દિવસથી ઘરમાં પોતાની સાથે રહેતી તુલસીને યશોદાબેન પુત્રવધુ જેવા લાડ કરવા લાગ્યા હતા. સવારે પૂજામાં બેઠેલી તુલસી, રસોડામાં કામે લાગેલી તુલસી, બપોરે પોતાની બાજુમાં હિંડોળે હીંચતી તુલસી કે રાત્રે પથારીમાં પડ્યા જીનીવાની વાતો સંભળાવતી તુલસીને નિરખી એ મનોમન હરખાયા કરતા. ક્યારેક સુરુચિની આપઘાતવાળી ચિઠ્ઠી યાદ આવી જતાં અજંપો અનુભવતા, પણ ફરી પાછા મનને મનાવી લેતા. ના, ઈશ્વર ભારે દયાળુ છે. એના દરબારમાં વાર લાગે પણ માર ન લાગે. રસ્તો ક્રોસ કરીને બંને માર્ગ વચ્ચેના આઇલેન્ડ પર ઊભા રહી ગયા. આજુબાજુથી પસાર થતી કોઈ ટેક્સી ખાલી દેખાતી ન હતી. માસીબા, ટેક્સીની રાહ જોયા કરતાં ચાલો ને ચાલતા જ ઘેર જઈએ. તુલસીના આ પ્રસ્તાવે યશોદાબેનને લાડ કરવાની તક મળી ગઈ. ના રે, આવી ભીડમાં તને 15-20 મિનિટ ચલાવીને લઈ જવા કરતાં ટેક્સીની રાહ જોવી સારી, કહીને પોતાનું બહાનું પણ આગળ ધરી દીધું. મારા પગ પણ હવે ક્યાં પહેલાં જેવા રહ્યા છે. પરંતુ તેમનું એ પૂરક વાક્ય સાંભળ્યું ન હોય તેમ તુલસી એક ધ્યાનથી રસ્તાની બીજી બાજુ ફૂટપાથ પર ઊભેલા કોઈને તાકીને જોઈ રહી હતી. ત્યાં શું જુએ છે એવું પૂછવા જતાં યશોદાબેનની નજર પણ એક માણસ પર પડી અને તુલસી જેને જોઈ રહી હતી એની ઓળખાણની સાથે જ એમના પેટમાં ફાળ પડી. આ તો સખારામ. તુલસી, ચાલ આપણે થોડી સુધી ચાલતા જઈએ. ફફડતા અવાજે યશોદાબેન બોલી ઉઠ્યા. આગળથી ટેક્સી પકડી લઈશું. પણ તુલસી પર એમના શબ્દોની કોઈ અસર થઈ નહીં. પોતાનું સમગ્ર લક્ષ્ય તેણે 20 ફૂટ દૂર ઊભેલા સખારામ પર કેન્દ્રિત કર્યું હતું. એનો સૌમ્ય ચહેરો ઉગ્ર બનતો જતો હતો. આંખોમાં કડાકી પ્રસરવા લાગી હતી. દાંત ભીસાવા લાગ્યા હતા. હોઠ ભીડાતા હતા અને જડબાના સ્નાયુ સજ્જડ બનવા લાગ્યા હતા. આ એ જ માણસ જેણે મારી કાયાને અભડાવવાની કોશિશ કરી હતી. આ એ જ દુષ્ટ જેને કારણે હું 5 વર્ષ સુધી સાનબાન ગુમાવી બેઠી હતી. આ એ જ નરાધમ જેના કરતૂતથી હું પિતાનું છત્ર ખોઈ બેઠી. અને આ એ જ ઘાતકી જેના પાપે શ્રીકાંતે મને ત્યજી દીધી. જ્વાળામુખીના ગર્ભમાં લાવારસ ઘૂંટાવા લાગે તેમ તુલસીનો ક્રોધ રૂએ ફૂફાડા મારવા લાગ્યો. બળાત્કારના પ્રયાસની એ ઘડી જાણે ફરી જીવંત બની હોય એ વખતે સામનો કરવામાં મળેલી નિષ્ફળતાનું અત્યારે સાટું લેવા માંગતી હોય તેમ સમગ્ર શરીરમાં શક્તિનો સ્ત્રોત ઉભરાવા લાગ્યો. તુલસી ખભા પર હાથ મૂકી યશોદાબેને તેને જોરથી હલબલાવી. એ કાળમુખાને શું જોયા કરે છે? ચાલ આપણે આપણા રસ્તે પડી જઈએ. અને તુલસી તાંડવ તંદ્રામાંથી જાગૃત થઈ. કાળી નાગણની જેમ ફેણને નાચતા કૃષ્ણની છબી તેની નજર સમક્ષ તરવરી ઉઠી. તુલસી, તું તારા ક્રોધને નાથી લે. એ તારા પર સવાર થઈ જાય તે પહેલાં તું ક્રોધ પર સવાર થઈ જા. તુલસી, ભીતરમાં બેઠેલા શ્રી કૃષ્ણનો એ આદેશ માથે ચડાવી લેતી હોય તેમ તુલસીએ પલકવારમાં સૌમ્ય સ્વરૂપ ધારણ કરી લીધું. માસીબા, તમે જરાય ચિંતા કરશો નહીં. જાણે આકાશવાણી થતી હોય તેમ તુલસીની વાણી યશોદાબેનના કાને પડી. એ મને કાંઈ જ નહીં કરી શકે. નિર્ભયતાની સાક્ષાત મૂર્તિ જેવી તુલસીની એ છટા જોઈને યશોદાબેન પણ દિગ્મૂઢ બની ગયા અને તુલસીના એ ભાવ પરિવર્તનથી એ ખેંચાઈ આવતો હોય તેમ સામી ફૂટપાથે ઊભેલા સખારામે પણ રસ્તો ઓળંગવા ઝડપથી પગ ઉપાડ્યા. સડસડાટ તુલસીની સામે ધસી આવતા સખારામને જોઈ યશોદાબેન ભયભીત બની ગયા. પણ 5 ડગલા જેટલું અંતર રહ્યું ત્યારે સખારામ એકાએક થંભી ગયો એટલે એમણે થોડી ધરપત અનુભવી. તુલસીના સતનું તેજ એને આગળ વધવા નહીં દે. સખારામ ભાવ તમે જાણે વર્ષો પછી કોઈ જાણીતાને અજાણતા મળીએ અને થોડી વારે ઓળખાણ પડે ત્યારે બોલાઈ જવાય એવા ઉદ્ગાર તુલસીના મુખમાંથી સહજ ભાવે સરી પડ્યા. પહેલાં તો હું તમને ઓળખી શકી નહીં. કેટલા દુબળા થઈ ગયા. બળાત્કારની દુર્ઘટનાની યાદદાશ્ત ગુમાવી બેઠેલી તુલસીને દૂરથી જોઈ ત્યારે પહેલાં સખારામ વિમાસનમાં પડી ગયો હતો. એ મારા પર આટલી બધી ક્રોધે કેમ ભરાઈ છે? શું મને જોઈને એને પ્રસંગ યાદ આવી ગયો? પછી તેને પોતે જ યાદ આવ્યું. હોસ્પિટલના પગથિયા ઉતરતી તુલસી સાથે પોતે જાણી કરીને અફડાયો. તેનો રોષ તે દર્શાવી રહી હશે. પછી તુલસીનું રૌદ્ર સ્વરૂપ અચાનક પલટાતું જોઈને અચરજ પામતા સખારામે ફરી તર્ક લડાવ્યો. બધા કહે છે તેમ તુલસી ગોસ્વામીને સાચે દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થઈ હોવી જોઈએ. થોડીવાર એકીટશે મારી સામે ત્રાટક કર્યા પછી અચાનક મારી સામે મલકી એટલે દિવ્ય દ્રષ્ટિ દ્વારા
એને જરૂર ખાતરી થઈ ગઈ કે સાચા દિલથી હું હવે પસ્તાઈ રહ્યો છું. તમે કાંઈ બોલતા કેમ નથી સખારામ ભાઉ? મને એણે ફરી ભાઉ કહ્યો. હું દુબળો થઈ ગયો એની ચિંતા દર્શાવી. સિસ્ટર ગોસ્વામી, બોલવા માટે હું 2 કલાકથી મંદિરની સામે તપ કરતો બેઠો હતો. કહીને અટક્યો. યશોદાબેન સામે જોઈ લીધું. આજે મંગળવાર છે એટલે સિદ્ધિવિનાયકના દર્શને આવીશ એની મને ગળા સુધી ખાતરી હતી. એ એટલું ધીમે બોલતો હતો કે બાજુના વાહન વ્યવહારમાં તુલસીને સ્પષ્ટ સંભળાતું ન હતું. બંને વચ્ચેનું અંતર ઓછું કરવા તુલસી પોતે જ ફૂટપાથ પરથી નીચે ઉતરી 2 ડગલા તેની નજીક ગઈ. મંગળવારે અહીં દર્શને આવવાનો મારો નિયમ તમને હજુ યાદ છે ભાવ? તુલસી મારી પાસે વધુ વખત નથી. આજુબાજુમાં જોઈ લઈ કહેતા પહેલાં તેના શરીરનું અંગે અંગ અક્કડ બની ગયું. તારા પર જે વીત્યું એમાં હું એકલો ન હતો. તમે શું કહો છો સખારામ? જરાય અસ્વસ્થતા દેખાયા વગર તુલસી બોલી ગઈ. તમે શેની વાત કરો છો ભાઉ? એ દિવસે અંડરગ્રાઉન્ડ ડ્રેસિંગ હોલમાં મારી સાથે એના એટલા શબ્દો સાંભળે છે ત્યાં તુલસીના મુખભાવ પલટાઈ ગયા. રસ્તાની કોરે કોરે દૂરથી ધસી આવતી ટ્રક જોઈને તેના શ્વાસ અદ્ધર થઈ ગયા. સખારામ ભાઉ, એ ચીસ પાડવા જતી હતી પણ અવાજ પાતળો પડી ગયો એટલે ઝાપટ મારી તેનો હાથ પકડી લીધો. જલ્દી ઉપર આવી જાઓ, પાછળ કોઈક પાગલ પૂરપાટ ઝડપે ટ્રક ધસમસતો લાવે છે. અને સખારામે ચોકીને પાછળ જોયું ત્યારે મોત તેનાથી 4 ડગલા દૂર હતું. ભયથી ફાટી ગયેલી આંખે જોરદાર ધક્કો મારી તુલસીને દૂર હડસેલી દીધી અને એટલી વારમાં તો પેલી ટ્રક સખારામને અડફેટમાં લેતી તેના ભારેખમ ટાયર નીચે શરીરને કચડી નાખતી સડસડાટ પસાર થઈ ગઈ. કારમી ચીસ નાખતી તુલસીને યશોદાબેને પોતાના પડખામાં લઈ લીધી અને બીજી જ ઘડીએ માસીબાના ખભે માથું નાખી તુલસી મૂર્છાવશ બની ગઈ. બ્રિજ કેન્ડીની હોસ્પિટલનો વિસ્તાર વટાવી નેપિયન્સી રોડ પકડીને ટેક્સી ડૉક્ટર શ્રીકાંત દીક્ષિતના કન્સલ્ટિંગ રૂમના ઠેકાણે આવી પહોંચી ત્યારે ચિંતનની ઘડિયાળ 6:20નો સમય દર્શાવતી હતી. ઉપર ગયેલી લિફ્ટ નીચે પાછી આવે તેની રાહ જોવાને બદલે ચિંતન સડસડાટ 2 સીડી ચડી ગયો. દાદરની બરાબર સામેના રૂમ પર જ કાર્ડિયાક સેન્ટરનું બોર્ડ વાંચવા મળ્યું. શ્વાસ ખાતા ચિંતને કોલબેલની સ્વિચ દબાવી કે તુરત જ જાણે એની રાહ જોવાતી હોય તેમ શ્રીકાંતે પોતે દરવાજો ઉઘાડ્યો. ઉઘાડા દરવાજામાં પરસ્પરને જોતા બંને ઘડીભર અબોલ ઊભા રહ્યા. છેલ્લે એકબીજાને ક્યારે જોયા હતા એ યાદ કરતા રહ્યા. કોનામાં કેટલો ફેરફાર દેખાય છે એનું નિરીક્ષણ કરતા રહ્યા. ચિંતનને શ્રીકાંતના માથા પર 2-4 સફેદ વાળ નજરે પડ્યા. શ્રીકાંતને ચિંતનના ચહેરા પરની લાલી વધી ગયેલી દેખાઈ. તારી જ રાહ જોતો હતો ચિંતન. છેવટે શ્રીકાંતે હાથ લંબાવી ચિંતનનો પંજો હાથમાં લેતા કહ્યું, કન્સલ્ટિંગ રૂમ તો અઠવાડિયા માટે બંધ રાખ્યો છે, કહી તેને અંદર દોરી ગયો. હજુ તો ગયા મહિનાની 4મી તારીખે આનું ઉદ્ઘાટન કર્યું. ત્યાં હાર્ટ સ્પેશિયાલિસ્ટના જ હૃદયને ધક્કો લાગી ગયો. સામાન્ય રીતે ખરેખર જનારે પહેલ કરવાની હોય છે. તેને કારણે શ્રીકાંતભાઈએ જ શરૂઆત કરી દીધી. તેમાં ચિંતનને અચરજ વર્તાયું પણ અજુગતું ન લાગ્યું. વેઇટિંગ રૂમમાં ઉડતી નજરે ચિંતને જોઈ લીધું. હૃદય રોગીઓ પોતાના ટર્ન માટે રાહ જોતા બેઠા હોય ત્યારે એમનું મન પ્રસન્ન રહે એ દ્રષ્ટિએ દિવાલ, પડદા અને ફર્નિચરની સજાવટ કરી હતી. શ્રીકાંતની પાછળ ચિંતન બીજા રૂમમાં દાખલ થયો. ઉદ્ઘાટન પહેલાં તારે તુલસી સાથે જીનીવા જવું પડ્યું એટલે 2 મિનિટમાં તને આ ઇમ્પોર્ટેડ કાર્ડિયાક મશીનની 1-2 વિશિષ્ટતા સમજાવી દઉં. પછી આપણે નિરાતે બેસીએ. નિરાતે વાતો કરવાનો ઈરાદો ગઈકાલે ફોન પર અને અત્યારે શ્રીકાંતે આવતા વેત ઉચ્ચાર્યો એથી ચિંતન અસ્વસ્થ બનવા માંડ્યો. હોસ્પિટલથી અહીં આવવા માટે નીકળતા પહેલાં ડીન સાહેબને પૂછ્યું હતું, સર, તુલસીની યાદદાસ્ત બાબતે શ્રીકાંતભાઈ પાસે પણ મારે અર્ધ સત્ય જ ઉચ્ચારવાનું ને? ત્યારે ડીન શ્રીવાસ્તવે 2 ઘડી વિચાર કરીને કહેલું, હવે સુરુચિ રહી નથી એટલે શ્રીકાંતને વિશ્વાસમાં લેવામાં મને બહુ વાંધો નથી. મેં પોતે તો હજુ સુધી તેને અંધારામાં જ રાખ્યો છે. ઉદ્ઘાટન પ્રસંગે સુરુચિ એટલી હોંશે મશીનની આ બધી માહિતી મહેમાનોને સમજાવતી હતી. દર્દીઓના હૃદયનો કાર્ડિયોગ્રામ કાઢવામાં એ લેટેસ્ટ યંત્રની ખાસિયતો સમજાવ્યા પછી શ્રીકાંત બોલી ઉઠ્યો. સુરુચિના નવલ મામાએ પણ આની પાછળ ઓછો પરિશ્રમ નહોતો લીધો. નવલ મામા, ચિંતન ચોંક્યો. તુલસીની સંપૂર્ણ યાદદાસ્ત આવી ગઈ છે એવું શ્રીકાંતને કહી દેવાનો વિચાર કરતા પહેલાં નવલ મામાને પોતે કેમ વિસરી ગયો. નિરાતે વાત કરવા માટે અહીં બોલાવા પાછળ કદાચ શ્રીકાંતનો આશય એ પણ હોઈ શકે. હવે મારે સાવધ રહેવું પડશે. તને મળીને દિલ થોડું હળવું થયું ચિંતન. સામસામે ખુરશી પર બંને ગોઠવાયા એટલે શ્રીકાંતે શરૂઆત કરી. ઘરમાં તો દિલાસા અને ખુલાસાથી તંગ આવી ગયો હતો. ખુલાસા શેના શ્રીકાંતભાઈ? સહજ ભાવે પૂછાઈ ગયા પછી ચિંતનને ખ્યાલ આવ્યો કે દિલાસા આપવા આવનારા
આપઘાતની ઘટના પાછળના ખુલાસા જાણવાની જિજ્ઞાસા ધરાવતા હોય છે. તેણે તુરંત જ ઉમેરવું પડ્યું, સાચી વાત છે શ્રીકાંતભાઈ, વડીલોની જેમ આપણને આવું બધું રૂચે નહીં એ તો ઠીક ચિંતન, પણ એ બધું ખૂબ ખૂંચે છે. શ્રીકાંતે ઉભરો ઠાલવ્યો. કેટલા તો એવી ઠાવકાઈથી બોલે છે કે આશ્વાસન આપવાને બદલે આઘાત જ લાગે. જજ સાહેબ જેવું મોટું ઘર, શ્રીકાંત જેવો કમાતો ડૉક્ટર, ઘરમાં સાલસ સ્વભાવના સાસુ અને વહાલા લાગે એવા નણંદિયર, છતાં વહુએ આપઘાત કર્યો. આપણે મૂંગા રહીએ એટલે આગળ ચલાવે, કોડ નીકળે એટલા ખાતર કાંઈ ઉપરથી પડતું થોડી મુકાય. બાઈને 2 છોકરાનોય વિચાર નહીં આવ્યો. બાળકોની વાત પર પહોંચીને શ્રીકાંત અટકી ગયો એટલે ચિંતને માન્યું કે હમણાં એ પહેલી વાત પર આવી જશે. આવું બધું બોલીને ખરેખર તો લોકો આપણને એવું સંભળાવવા માંગતા હોય છે ચિંતન, કે તમે લોકો ભલેને છાનું રાખો પણ આપઘાતનું કારણ તો કંઈક બીજું જ છે. બહારના લોકો બોલે એનો બહુ વિચાર કરીને આપણે દુઃખી શું કામ થવું શ્રીકાંતભાઈ? બહારના લોકો બોલે એ તો સમજ્યા, પણ સુરુચિના પિયરવાળાએ આવી શંકા કરે ત્યારે માથું ભમી જાય કે નહીં? બોલતા બોલતા શ્રીકાંતનો અવાજ તડાઈ ગયો. સુરુચિના નવલ મામા ત્યારે યુરોપના પ્રવાસમાં હતા. ખબર મળતા તાબડતોબ પાછા આવીને મને આશ્વાસન આપવાને બદલે પહેલો જ સવાલ એ કર્યો કે ખરેખર શું બન્યું હતું ડૉક્ટર? મોઢા પર કોડ નીકળે એટલા ખાતર આપઘાત કરી બેસે એવા કાચા કાળજાની મારી ભાણી ન હતી. જરૂર તમે એના દિલને ઠેસ પહોંચાડી હશે. આવો આક્ષેપ સાંભળ્યા પછી મહા મહેનતે હું જાત પર કાબૂ રાખી શક્યો હતો, નહીંતર એ નવલમામાને શુંનું શું સંભળાવી દેત એની કોને ખબર. ચિંતન તેનો લાલચોળ થઈ ગયેલો ચહેરો જોતો રહ્યો. નવલમામા પરની દાંતથી તેના દાંત પીસાયા. કહી દેવાની ઈચ્છા જાગી કે શ્રીકાંતભાઈ, એ નવલચંદ એક નંબરનો નપાવટ છે. હવે થોડા દિવસ વીતવાની જ રાહ જોઉં છું. આવેશભર્યા અવાજે શ્રીકાંત બોલી ગયો. સુરુચિના મામાએ ભેટ આપેલી મોટર એમને પાછી આપી દઈશ. આ કન્સલ્ટિંગ રૂમની જગ્યા અને સાધન સામગ્રી માટે એમણે નાણાં રોક્યા છે એટલે એ પણ તેમને સોંપી દઈશ. અને પછી શું શ્રીકાંતભાઈ? હું પહેલાંની જેમ તમારા બધાની સાથે ફરી હોસ્પિટલના કામે ચડી જઈશ. કોઈ પણ સ્વમાની માણસ વિચારે એવું શ્રીકાંતનું વલણ હતું, છતાં ચિંતનને કાંઈક ખટક્યું. હોસ્પિટલમાં કામે ચડી જવાનું કહેવામાં એમણે તમારા બધાની સાથે એવા શબ્દો વાપર્યા. એ બધામાં તુલસી પણ આવી જાય ને? શ્રીકાંત જેવા ડૉક્ટરની હોસ્પિટલને સેવા મળે એ માટે ખુશ થવાને બદલે આવો ખટકો રાખવા બદલ ચિંતન જાતને ટપારવા જતો હતો ત્યાં. ચિંતન, હવે તુલસીને કેમ છે? ઝડપથી વિષય બદલતા શ્રીકાંત બોલી ઉઠ્યો. ડીન સાહેબ કહેતા હતા કે આવતીકાલથી એ હોસ્પિટલની ડ્યુટીએ લાગી જવાની છે, એટલે શી મસ્ટ બી પરફેક્ટલી ઓલરાઇટ. ફિઝિકલી તો પરફેક્ટલી ઓલરાઇટ કહી શકાય, પણ હજુ બાકીની યાદદાશ્ત પાછી આવી નથી. તું એની ચિંતા કરે છે, પણ મને તો બીજી જ ચિંતા સતાવે છે ચિંતન. બીજી ચિંતા કઈ શ્રીકાંતભાઈ? ક્યારેક થાય છે કે તુલસીને કદાપી એ બધું યાદ ન આવે તો ખોટું શું છે? બળાત્કારના પ્રયાસની ભૂતાવળ તુલસી જેવી સંવેદનાશીલ યુવતીને જિંદગીભર સતાવ્યા કરશે. એના લગ્ન જીવન માટે એ બહુ જોખમી બની જશે ચિંતન. સાંભળીને ચિંતન ચોંક્યો. શ્રીકાંતભાઈ તુલસીના લગ્ન જીવનની ચિંતા કરે છે, પણ કોની સાથેનું લગ્ન જીવન? પૂછી લેવાની ઘડી નજીક આવી પહોંચી હતી, પણ જીભ ઉપડતી ન હતી. ચિંતન, સુરુચિ સાથેનું મારું લગ્ન જીવન સુખી ન હતું. ધડાકો કરવાની ઢબે શ્રીકાંત બોલી ગયો. ત્યારે ચિંતન સહેજ કંપ્યો. આ બધું કહેવા માટે જેમણે નિરાતે મળવાની ઈચ્છા દર્શાવી હશે, મારી સમક્ષ દિલ ઠાલવી નાખવા માંગતા હશે કે પછી મારા ઘરવાળા સાથે મળીને સુરુચિએ બહુ વ્યવસ્થિતપણે ચાલબાજી અજમાવી હતી. તેની સામે જોયા વિના શ્રીકાંત બોલવા લાગ્યો. કોડના એક નાનકડા ડાઘને કારણે એની પહેલી સકાઈ ફોક થઈ છે એમ કહીને એણે મારી સહાનુભૂતિ મેળવી. પછી હોસ્પિટલમાં ઇન્ટર્નશીપ કરીને મારો સહવાસ મેળવ્યો ને છેલ્લે મારા મનમાં ઠસાવી દીધું કે ચિંતન તુલસી પ્રત્યે ઉત્કટ લાગણી ધરાવે છે. શ્રીકાંત અટક્યો ત્યારે ચિંતનને કહી દેવાનું મન થયું કે તુલસી પ્રત્યે અત્યારે પણ હું એટલી જ ઉત્કટ લાગણી ધરાવું છું. મારે ખાતર તમે તુલસીને ત્યજી દીધી હતી એવું કહીને તમે હવે મારી પાસેથી એને પાછી માંગી લેવા તો માંગતા નથી ને? ચિંતન, સુરુચિ પ્રત્યે મને આકર્ષણ ન હતું એવું તો હું નહીં કહું. એકરાનને આગળ વધારતા શ્રીકાંતે કહેવા માંડ્યું. તુલસી ક્યારેક ભાનમાં આવશે એવી મારી શ્રદ્ધા ડગી જવા લાગી હતી. ધીરજ ખૂટી જવા માંડી હતી. અને તેમાં સુરુચિએ જ્યોતિષનું ચક્કર ચલાવી મને ચલિત કરી દીધો. ઘરમાં સૌ મને તુલસીની માયામાંથી છોડાવવા માંગતા હતા અને સુરુચિ મને તુલસી પાસેથી ઝૂંટવી લેવા માંગતી હતી. ઝૂંટવી લેવા? ચિંતનથી બોલાઈ ગયું. એ ન સમજાયું શ્રીકાંતભાઈ. મને પણ સમજાયું ન હતું. તુલસીમાં એવું તે શું છે કે હું માત્ર એક જ દિવસની સગાઈ ખાતર ઘર છોડવા તૈયાર થઈ ગયો?
તુલસી બેહોશ થઈ છતાં હું કેમ એને છોડી દેવા તૈયાર નથી. એવા કોઈક ભાવથી સુરુચિએ મને પ્રાપ્ત કરવાનો પડકાર ઝીલી લીધો. એને એના રૂપ અને બુદ્ધિનો અહંકાર હતો. એ નિષ્ફળ જવામાં માનતી ન હતી, એટલે કોઈ પણ ભોગે એણે મને હાંસલ તો કરી લીધો. પણ શું? શબ્દોને બદલે માત્ર નજરથી ચિંતને જિજ્ઞાસા દર્શાવી. મને પામ્યા પછી પણ સુરુચિને લાગ્યું કે એ મને સંપૂર્ણપણે પામી શકી નથી. મનથી એ મને તુલસીની માયામાંથી છોડાવી શકી નથી. તુલસી ભાનમાં આવ્યા પછી એનો ભય વધી ગયો. બ્રિજ કેન્ડી હોસ્પિટલથી તુલસી સાથે એને ભેટો થઈ ગયો પછી એ તાબડતોબ મને જાણ કરવા આવી. એ ખુશખબર સાંભળીને હું અનહદ આનંદમાં આવી ગયો. તુલસીને જોવા, એના ખબર પૂછવા KGM હોસ્પિટલ પહોંચ્યો. ડીન સાહેબને ઘેર ગયો ત્યારે જાણવા મળ્યું કે તું તુલસીને લઈ પરદેશ જઈ રહ્યો છે. એટલે હું એરપોર્ટ દોડ્યો. એરપોર્ટ? હા ચિંતન, એરપોર્ટ આવ્યો તો ખરો, પણ તુલસીનો સામનો કરવાની મારી હિંમત ન ચાલી. દૂરથી જ એને જોઈને પાછો ફરી ગયો. બસ સવારે એ બાબત પર સુરુચિએ તકરાર શરૂ કરી દીધી. મને પૂછ્યું કે હજુય તમારા મનમાંથી તુલસી નીકળી નથી, તમે એને હજુય ચાહો છો. ત્યારે મારાથી કહેવાઈ ગયું કે હા, હું તુલસીને ચાહતો હતો અને હજુય ચાહું છું. તમે એવું કહ્યું? ખુરશીમાં ટટ્ટાર થઈ જતાં ચિંતને કહેવું પડ્યું. તમે એવું ન કહ્યું હોત તો કદાચ સુરુચિબેને આપઘાત કરવાનું પગલું ન ભર્યું હોત. આવેશમાં આવી જઈને તમે ખોટું બોલી ગયા. નહીં ચિંતન, હું ખોટું બોલ્યો જ ન હતો. અધવચ્ચે જ શ્રીકાંતે સંભળાવ્યું. માણસ આવેશમાં સાચું બોલ્યા વગર રહી શકતો નથી. જજ સાહેબે તુલસી સાથેની સગાઈ ફોક કરવા માટે કેવી જીદ પકડી હતી. સુરુચિ સાથે મને પરણાવવા માટે એમણે કેવી ચાલબાજી રચી હતી. છતાં તુલસી આજે એમના મનમાંથી ખસી નથી. લગ્ન પછી સુરુચિ ક્યારેય ઘરની વહુ બનીને રહી જ ન હતી. એકવાર મધરે તેની ઓળખાણ આપતા કહ્યું હતું કે આ મારી વહુ સુરુચિ. ત્યારે એમનું મોં તોડી લેતી એ બોલી ગઈ હતી, ફરી મને વહુ કરીને ઓળખાવતા નહીં. હું તુલસી જેવી મણીબેન નથી. શ્રીકાંત શ્વાસ ખાવા રોકાયો ત્યારે ચિંતનને થયું કે વાત લંબાઈ જાય છે અને પોતે ટૂંકાવી શકે તેમ નથી. આશ્વાસન આપવા આવ્યો છું તો તેમને દિલ હળવું કરતાં કેમ રોકી શકું? ઘરના સૌએ આજ સુધી મનમાં રાખ્યું હતું એ હવે સૌના મોંએ આવવા લાગ્યું. આપઘાતનો આંચકો લાગ્યા પછી જજ સાહેબ પહેલું વાક્ય એ જ બોલ્યા હતા કે આના કરતાં તુલસી સાથે સગાઈ રહેવા દીધી હોત તો પુત્રવધૂના પગલાં 5 વર્ષ મોડા ઘરમાં પડત, પણ આ રીતે જિંદગીભર પસ્તાવાનો વખત તો ન આવત ને. બળાત્કારના પ્રયાસની બદનામીથી બચવા માટે મેં એ બિચારી સાથેની સગાઈ ફોક કરાવી તો આ સુરુચિ વધારે બુરી રીતે બદનામ કરતી ગઈ. આ બધું યાદ કરવાથી શું ફાયદો શ્રીકાંતભાઈ? યાદ નથી કરતો, મારો બળાપો બહાર કાઢો છું ચિંતન. મુખ્ય વાત તો કહેવાની હજુ બાકી છે. ત્યારે ચિંતનને ધ્રાસકો પડ્યો. પ્રસ્તાવનાનો આધાર લઈને એમણે મૂળ વાતની પ્રસ્તાવના સંભળાવી દીધી. શ્રીકાંતે પાણી પીવા માટે ગ્લાસ ઉંચક્યો ત્યારે એના મનમાં ફરી પડઘો પડ્યો. તમે પાણી પીને હવે મારી સ્વસ્થતાનું પાણી માપવાની તૈયારી કરો છો. પરંતુ ત્યાં ટેલિફોન રણક્યો. પાણીનો ગ્લાસ શ્રીકાંતના હોઠેથી પાછો ખેંચાયો. હું અહીં છું એની જાણ તો કોઈને કરી નથી, છતાં ફોન. બોલતા બોલતા એને રિસીવર કાને મૂક્યું. અરે યશોદા માસી, તમે? સાંભળતા જ ચિંતન અસ્વસ્થ બની ગયો. બાને થયું હશે કે હું પૂછવાની હિંમત નહીં કરી શકું એટલે ફોન કર્યો. તુલસી શ્રીકાંતને સોંપી દેવાની એમને આટલી બધી અધીરાઈ જાગી ગઈ? હા છે ને, મારી સામે જ બેઠો છે, કહી શ્રીકાંતે રિસીવર ચિંતન તરફ ધર્યું. માસી તારી સાથે વાત કરવા માંગે છે. ધડકતા હૈયે ચિંતને રિસીવર કાને મૂક્યું. તે વાત કરી? એવું પૂછે તો કંઈક સંભળાવી દેવાનો ઈરાદો સેવતો હતો ત્યાં. ચિંતન, તું જલ્દી ઘેર આવી જા, તુલસીને મૂર્છા આવી ગઈ છે. હે? ચિંતન ખુરશીમાંથી ઊભો થઈ ગયો. ક્યાં? ક્યારે? કેમ કરતા? એ બધું અહીં આવ એટલે કહું છું. યશોદાબેન તેને ધરપત આપતા બોલી ગયા. ગભરાવા જેવું કાંઈ નથી. અમે બંને સિદ્ધિવિનાયકના દર્શને ગયા હતા. લાઇનમાં કલાક ઊભા રહેવું પડ્યું એટલે કદાચ થાક લાગ્યો હશે. મેં ડીન સાહેબને ઘેર બોલાવી લીધા છે. તું તરત આવી જા. સામેથી ફોન મુકાઈ ગયો એટલે રિસીવર શ્રીકાંતના હાથમાં સોંપી દેતા ચિંતને પગ ઉપાડ્યા. મારે ઘેર જવું પડશે. તુલસી બેશુદ્ધ થઈ ગઈ. શું થયું? શ્રીકાંત હેપતાઈ ગયો. બા સાથે દર્શને ગઈ હતી એટલે થાક લાગ્યો હશે. બા કહેતા હતા કે ચિંતા કરવા જેવું કાંઈ નથી. હું પણ તારી સાથે આવું છું ચિંતન. સાંભળતા જ ચિંતનના પગ જમીન પર જકડાઈ ગયા. એ વિચિત્ર નજરે તેને જોવા લાગ્યો. તમે આવવા માંગો છો શ્રીકાંતભાઈ? તેના બોલવામાં સહેજ ધાર આવી ગઈ. ઘરમાં સુરુચિબેનનો શોક ચાલી રહ્યો છે, છતાં તુલસીની ખબર કાઢવા માટે ઘેર દોડી આવો તે સારું લાગશે? સાચી વાત છે તારી. ઘૂંટાતો શ્વાસ છોડતા એણે નીચું જોઈ જવું પડ્યું. લોકલાટને ખાતર માણસે મનને મારવું પડે છે, હૃદયને વારવું પડે છે.
બોલતા બોલતા દરવાજા સુધી ચિંતનને મૂકવા ગયો, પણ ચિંતન ઉમરો ઓળંગવા પગ ઉંચકતો હતો ત્યાં ફરી આવેશ જાગી ઉઠ્યો હોય તેમ એનું બાવડું પકડી લીધું. ચિંતન, ઘેર જઈને મને ફોનથી એના ખબર આપજે. ત્યાં સુધી હું અહીં જ બેસી રહીશ અને ભાનમાં આવ્યા પછી તુલસીને કહેજે. બોલતો શ્રીકાંત અચાનક અટકી ગયો. કાંઈ નહીં, કાંઈ જ કહેતો નહીં. ત્યારે ચિંતનને પરાણે બાવડું છોડી બહાર નીકળી જવું પડ્યું.